મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાના હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો। લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન। 1 થી 7 ભાગ પાડેલા છે, તેની અંદર જમીનના કર્ણના પ્રશ્નો મૌલિક રીતે ચર્ચા કરીએ છીએ। તો એટલા માટે ખાસ કરીને તમે મૌલિક ચર્ચા જે કરીએ છીએ ને એ હમણાં ગળામાં તકલીફ હોવાના રીતે બંધ છે, ટૂંક સમયમાં આપણે ચાલુ કરીશું, બરાબર। તો ચેનલ સાથે જોડાયેલા રહેજો। અને કોઈ પ્રશ્ન છે તો તેના વિશે, કોઈ રાજ્યનો પ્રશ્ન છે તો 10 ટોપિક વિશે માહિતી આપણે આપીશું। 50 જેટલા ટોપિકમાંથી આ વિડીયો બનાવવામાં આવે છે। ધારો કે જાપાન, તો જાપાન વિશે 5-10 પ્રશ્નો બીજા સોલ્યુશન કરાવીશું। એટલા માટે આ કરંટના 15 પ્રશ્નોમાંથી 10 પ્રશ્નો એક પ્રશ્નમાંથી બનતા હોય તો 150 જેટલા પ્રશ્નો થાય, એટલે કુલ 150 પ્રશ્નો આ અને છેલ્લે 100 જેટલા પ્રશ્નો, 100 થી 200 જેટલા પ્રશ્નો મૌલિક ચર્ચા આપણે જમીનના કરંટના પ્રશ્નોની કરીએ છીએ। તો એ ચર્ચાને મળીને કુલ 250 થી 300 પ્રસાદ દિવસના કરંટના પ્રશ્નો નો થાય છે। તો એ પણ મિત્રો આપણો વિડીયો કે જે 25 મિનિટ કે અડધો કલાકનો નથી, બીજાની જેમ કલાક પણ સમય નથી બગાડતા, અને એટલા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો। અને ટાઈમ ઇઝ મની, એટલા માટે આપણે ખાસ કરીને વધારે ચર્ચા નથી કરતા। 2 સપ્ટેમ્બર કરંટ અફેર્સ 2025 પ્રશ્ન 1, હાલમાં વિશ્વ નારિયેળ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 2 સપ્ટેમ્બરે। તો 2 સપ્ટેમ્બરે 1979માં નાળિયેર સમુદાયની સ્થાપના થઈ હતી। એટલા માટે 2 સપ્ટેમ્બર 1979માં આંતરરાષ્ટ્રીય નાળિયેર સમુદાયની સ્થાપના થઈ હતી। 2 સપ્ટેમ્બર 1979ની અંદર નાળિયેર સમુદાયની સ્થાપના થઈ। તેટલા માટે 2 સપ્ટેમ્બર 1979 આંતરરાષ્ટ્રીય નારિયેળ દિવસ મનાવવામાં આવે છે, એટલે વિશ્વ નારિયેળ દિવસ એટલા ધ્યાનમાં લઈને મનાવવામાં આવે છે। તો નારિયેળ ઉત્પાદનમાં કર્ણાટક ટોપ પર છે, નારિયેળ ઉત્પાદનમાં ઇન્ડોનેશિયા ટોપ પર છે। કેરળ એ નારિયેળની ભૂમિ કહે છે, પણ યાદ રાખજો મિત્રો, ખાસ કરીને નારિયેળ ભૂમિ કેરળને કહે છે, પણ નારિયેળ ઉત્પાદનમાં કર્ણાટક ટોપ પર છે, નારિયેળ ઉત્પાદનમાં ઇન્ડોનેશિયા ટોપ પર છે। તો પ્રશ્ન 2, હાલમાં ભારત અને કયા દેશને મહત્વપૂર્ણ ખનિજ સહયોગ માટે સમજોતા થયા છે? તો જાપાન। જાપાનનો કેપિટલ છે ટોક્યો, કરન્સી છે જાપાની યેન, અને પીએમ છે શિગેરુ ઇશિબા। જાપાન ભારતના રાજદૂત શ્રી જ્યોર્જ બન્યા। પ્રધાનમંત્રી મોદી જાપાનના પ્રધાનમંત્રીને બેશ કિંમતી પથ્થરો માટે ચાંદીની ચોપસ્ટિકથી બનેલી બાઉલ સેટ ભેટ આપી છે। પ્રધાનમંત્રી મોદીને જાપાનમાં શુભ દરુમા ગુડિયા ભેટ આપેલી છે। ફિસુ વર્લ્ડ કપ યુનિવર્સિટી ગેમ્સ 2025ની પદક તાલિકામાં જાપાન ટોપ પર છે, ભારત વિશ્વ સ્થાન પર છે। સુ યુચી જાપાનમાં ઓપન બેડમિન્ટન 2025 સિંગલ ખિતાબ જીત્યો। 16મો આંતરરાષ્ટ્રીય ઇન્ડિયા ટ્રેડ ફાયર ટોક્યોમાં આયોજિત કરવામાં આવ્યો। જાપાનને માઉન્ટ શિનમોડોઇક જ્વાળામુખીનો વિસ્ફોટ થયો। જાપાન H2A રોકેટ જળવાયુ પરિવર્તન દેખરેખ માટે ઉપગ્રહ પ્રક્ષેપિત કરશે। જાપાન 6 કલાકમાં 3D પ્રિન્ટર રેલવે સ્ટેશન બનાવ્યું। જાપાનની જનસંખ્યામાં 14 વર્ષમાં સતત ગિરાવટ જોવા મળી। પાછળના 1 વર્ષની અંદર 9 લાખની ગિરાવટ જોવા મળી છે। પ્રશ્ન 3, હાલમાં ભારત સરકારે વીમા ક્ષેત્ર માટે કેટલા પ્રતિશતની FDI યોજનાને અધિસૂચિત કરી છે? તો 100%। પ્રશ્ન 4, હાલમાં કોને FSSAI ઇન્ડિયાના પ્રમુખ કાર્યકારી અધિકારીના રૂપમાં કાર્યભાર ગ્રહણ કર્યો છે? તો રજિત પુનહાની। તો નિયુક્તિ થઈ એ વિશે વાત કરી લઈએ તો TCSના AI ઇકાઈના પ્રમુખ અમિત કપૂરને નિયુક્ત કરવામાં આવ્યા છે। ઉર્જિત પટેલ IMFના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બન્યા। OpenAI રાઘવ ગુપ્તાને ભારતની એશિયાના પ્રસાદ અને શિક્ષા પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા। જમ્મુ કાશ્મીર બેંકના S કૃષ્ણનને નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે। ગૃહમ હાઉસિંગ અર્જુન ચૌધરીને CEO નિયુક્ત કરવામાં આવ્યા। નયરા એનર્જી તૈમુર અબસગુલિમેવને નવા CEO નિયુક્ત કરવામાં આવ્યા છે। નયરાનો પેટ્રોલ પંપ હોય છે ને તેના। NDBના રાજીવ રંજનને ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા। રાજીવ આનંદને ઇડસ બેંકના MDને CEOનો કાર્યભાર સંભાળ્યો છે। તો પ્રશ્ન 5, હાલમાં પ્રિયા મરાઠેનું નિધન થયું છે, તેઓ કોણ હતી? તો અભિનેત્રી હતી। તો તે અભિનેત્રી હતી પવિત્ર રિશ્તા સિરિયલની, બરાબર। 38 વર્ષની ઉંમર હતી। કેન્સરની સામે 2 વર્ષથી લડી રહી હતી, અને તેને કેન્સરની બીમારી હતી, અને પવિત્ર રિશ્તા સિરિયલની તેને કામ કરેલું છે 2, બરાબર। તો ખાસ કરીને આ કોઈ પવિત્ર રિશ્તા વિશે પણ કોઈ ખોટી કમેન્ટ ના કરતા, અને વધારે ચર્ચા અને કોઈ પણ અભિનેત્રીનું કંઈક નામ આવે તો એના વિશે સારી કમેન્ટ કરજો, બરાબર।
તો પ્રશ્ન 6 નિધન થયેલું છે ઓમ શાંતિની કોમેન્ટ કરજો ખાસ કરીને. અને પ્રશ્ન 6 હાલમાં કોણ વૈશ્વિક શાંતિ સૂચકાંક 2025માં એશિયાનો સૌથી સુરક્ષિત દેશ ઘોષિત થયો કરવામાં આવ્યો છે? તો સિંગાપુર. બરાબર. એટલે કયા રિપોર્ટ પ્રમાણે? તો આઈઈપીના પ્રમાણે ઘોષિત કરવામાં આવેલો. તો આઈઈપીનું પૂરું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ડિયા ઇકોનોમિક એન્ડ પીસ. બરાબર. તો સિંગાપુર વૈશ્વિક સ્તર પર એશિયાની અંદર પહેલા નંબર પર છે, એટલે વૈશ્વિક સ્તર પર, એટલે કે બીજા બધા દેશોના જે ખંડો છે ને, એશિયા ખંડ સિવાયના બીજા જે ખંડ છે ને તેનામાં સિંગાપુર 6ઠા સ્થાન પર છે, જ્યારે એશિયાની અંદર પ્રથમ સ્થાન છે. 163 દેશોમાંથી ભારત 115માં સ્થાન મેળવ્યું છે. બરાબર. તો સિંગાપુરનું કેપિટલ સિંગાપુર સિટી, કરન્સી સિંગાપુર ડોલર, રાષ્ટ્રપતિ છે થર્મન શણમુગરત્નમ. તો આ સાથે પ્રશ્ન પૂછી લઈએ છીએ તમને. PM અનુવાદ પુરસ્કાર કોને જીત્યો? ભારત અને ઈરાનમાંથી નાગરિકોને નીકળવા માટે કયો ઓપરેશન શરૂ કરવામાં આવ્યો? આ 2 પ્રશ્નો તમારા માટે છે. તો કેપિટલ સિંગાપુર સિટી, કરન્સી છે સિંગાપુર ડોલર, રાષ્ટ્રપતિ થર્મન શણમુગરત્નમ, PM છે સોલોરેન્સ વોંગ, સિમ્બેક્સ. ભારત અને સિંગાપુર વચ્ચે અભ્યાસ થાય છે. ગ્લોબલ AI સિટી ઇન્ડેક્સ 2025માં સિંગાપુર ટોપ પર છે, સિયોલ 2 પર છે, બીજિંગ 3 પર છે, જ્યારે બેંગ્લોર 26 પર છે. ભારત અને સિંગાપુર સંયુક્ત સૈન્ય અભ્યાસ બોર્ડ કુરુક્ષેત્ર જોધપુરમાં થયું. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં 2025માં સિંગાપુર ટોપ પર છે, ભારત 70માં સ્થાન પર છે. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં કયા 2 દેશની ગિરાવટ જોવા મળી છે? કોમેન્ટમાં જવાબ આપજો. અને પ્રશ્ન આ ત્રીજો, 2 તો આગળ તમને પૂછ્યા છે. આ પ્રશ્ન ચોથો હવે તમારા માટે. આગળના વર્ષમાં ભારત હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં કયા સ્થાન પર હતું? હાલમાં 70માં સ્થાન પર છે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં. તો આગળના વર્ષમાં કયા સ્થાન પર હતું? તો ભારત અને પ્રશ્ન 4 આ વિડીયોની અંદર તમને ચર્ચા કરેલી છે, તેનો જવાબ તમે કોમેન્ટમાં આપજો. ભારત અને સિંગાપુરના વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસ સિમ્બેક્સ 32મો સંસ્કરણ આયોજિત થયો છે. અને ખાસ કરીને ગૂગલ પર સર્ચ કરીને પણ જવાબ તમે આપજો, બરોબર. ખબર ના હોય તો તમને રિવિઝન મળી રહેશે. CDSના જનરલ અનિલ ચૌહાણને સિંગાપુરના ચાંગરીલા સંવાદને 22મો સંસ્કરણ ભાગ લીધો. વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગમાં 2025માં સિંગાપુર હવાઈ અડ્ડા ટોપ પર હતો, પરંતુ હવે ચીનનો હવાઈ અડ્ડો એરપોર્ટ ટોપ પર રહ્યું છે. બરાબર. છેલ્લે આપણે ચર્ચા કરીશું. આ ચાંગી એરપોર્ટ હતું ને સિંગાપુરનું ટોપ પર હતું, પણ તેને પાછળ છોડીને હવે ચીનનું હવે એરપોર્ટ આગળ છે. ભારત અને સિંગાપુરના ગ્રીન અને ડિજિટલ શિપિંગ કોરિડોર માટે આશયપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવે એ તૈયારી સૂચકાંક 23માં સિંગાપુર ટોપ પર છે, ભારત 72માં સ્થાન પર રહ્યો છે. પ્રશ્ન 7 હાલમાં આદિવાસી ભાષાઓને સંરક્ષણ માટે કયો AI આધારિત ટ્રાન્સલેટર લોન્ચ કરવામાં આવ્યો છે? તો આદિવાણી. પ્રશ્ન 8 હાલમાં ભારતમાં બસ અપનાવવામાં કયો રાજ્ય ટોપ પર રહ્યો છે? તો દિલ્હી ટોપ પર રહ્યો હતો. ઇલેક્ટ્રિક બસ, બસ એટલે કે ઇલેક્ટ્રિક બસ, એમાં દિલ્હી ટોપ પર છે. બીજા પર મહારાષ્ટ્ર છે, ત્રીજા પર કર્ણાટક છે, ઉત્તર પ્રદેશ 4 પર છે, ઓડિશા 5 પર છે. દિલ્હીની મુખ્યમંત્રી કોલેજ વિદ્યાર્થી માટે સ્પેશિયલ બસ શરૂ કરી છે. દિલ્હીની વિધાનસભામાં શુલ્ક વૃદ્ધિ પર અભિભાવક વીટો વિધેયક પારિત કરવામાં આવ્યો. દિલ્હીની પોલીસને છેડછાડની નિપટાવવા માટે શિષ્ટાચાર દસ્તા શરૂ કરવામાં આવ્યો છે. તો પ્રશ્ન 9 હાલમાં INSના કદમ હાલમાં INSના કદમતને ક્યાં 50મો સ્વતંત્રતા દિવસ સમારોહમાં સામેલ થયો છે? તો પાપુઆ ગિનીનો કેપિટલ છે પોર્ટ મર્સબી, કરન્સી છે કિન્ના, અને PM છે જેમ્સ મરાપે. બરાબર. તો પ્રશ્ન 10 હાલમાં રાષ્ટ્રીય આયુષ મિશન ને ક્ષમતા નિર્માણ પર 2 દિવસીય વિભાગીય શિખર સંમેલન ક્યાં થયો? તો દિલ્હી. પ્રશ્ન 11 ખાસ કરીને હાલમાં કયા ભારતમાં સૌથી મોટો એરો એન્જિન પરીક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો ઉત્તર પ્રદેશનું કેપિટલ લખનઉ, ગોમતી નદીના કિનારે આવેલું છે. CM છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. લોકસભાની 80, રાજ્યસભાની 31, વિધાનસભાની 403 સીટો છે. તો રાજકીય વૃક્ષ અશોક વૃક્ષ, રાજકીય પક્ષી સારસ, રાજકીય ફૂલ પલાશ, રાજકીય ખેલ હોકી, રાજકીય પશુ બારસિંગા.
बरोबर। उत्तर प्रदेश શેરડી ઉત્પાદનનો ટોપ પર છે, ઘઉં ઉત્પાદનનો ટોપ પર છે, દૂધ ઉત્પાદનનો ટોપ પર છે, બટાટા ઉત્પાદનમાં ટોપ પર છે, શાકભાજી ઉત્પાદનનો ટોપ પર છે ઉત્તર પ્રદેશ, લીલા વટાણામાં પણ ટોપ પર છે। બટાટા ઉત્પાદનમાં પ્રોસ્ટેટ એટલે કે વેફરના બટાટાની અંદર ગુજરાત ટોપ પર છે, જ્યારે એના સિવાયના જે બટાકા ઉત્પાદનનો ટોપ પર છે એ ઉત્તર પ્રદેશ છે। તો ઇલેક્ટ્રિક બસ સેવા અપનાવવામાં ઉત્તર પ્રદેશ ચોથા નંબર પર છે, પહેલા નંબર દિલ્હી, મહારાષ્ટ્ર 2 પર, 3 પર કર્ણાટક, 4 પર ઉત્તર પ્રદેશ, ઓડિશા 5 પર છે। ભારતનો પ્રથમ ટેમ્પર્ડ ગ્લાસ પ્લાન્ટ નોઈડામાંથી શરૂ થયો। ઉત્તર પ્રદેશ સરકારે 1 સપ્ટેમ્બરથી હેમલેટ નો ફ્યુલ સડક સુરક્ષા અભિયાન શરૂ કર્યું। ઉત્તર પ્રદેશે જલાલાબાદ નગરનું નામ બદલીને પરશુરામપુરી રાખવામાં આવ્યું। ઉત્તર પ્રદેશની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન ગોરખપુરમાં થયું। ઉત્તર પ્રદેશે વી-ટ્રેનમાં અધ્યયન માટે અટલ સેવનિંગ છાત્રવૃત્તિ શરૂ થઈ। નોઈડાની પ્રથમ મહિલા જિલ્લાધિકારી મેઘા રૂપમ બની। ઉત્તર પ્રદેશની પ્રથમ પ્રાઇવેટ રેલવે સ્ટેશનનું ગોમતીનગર રેલવે સ્ટેશન બનાવ્યું છે। શુભાંશુ શુક્લાના નામ પર લખનૌમાં નવા સડકનું નામ રાખવામાં આવ્યું। ઉત્તર પ્રદેશના નવા ડીજીપી રાજીવ કૃષ્ણ બન્યા હતા। આ ઘણો જૂનો પ્રશ્ન છે, પણ આગળ આપણે ચર્ચા કરેલી હતી। તો ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ કોણ બન્યા છે? કોમેન્ટમાં પ્રશ્ન જવાબ આપશો। આ પ્રશ્ન આગળ 4 પૂછેલા છે, હવે 5મો પ્રશ્ન તમને પૂછ્યો છે। તો પ્રશ્ન 12, હાલમાં આઈસીસી મહિલા ક્રિકેટને વધારવા માટે કોની સાથે સમજોતા થયા છે? તો ગૂગલ। પ્રશ્ન 13, હાલમાં કોને દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર ગણવામાં આવ્યું છે? તો કોહિમા એ નાગાલેન્ડનું શહેર છે। હાલમાં દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર ગણવામાં આવ્યું છે। તો કોહિમા નાગાલેન્ડમાં આવેલું છે, પહેલા પર છે। બીજા પર વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશની અંદર આવેલું છે, અને કોહિમા એ નાગાલેન્ડનું કેપિટલ છે। વિશાખાપટ્ટનમ બીજા પર છે, એ આંધ્રપ્રદેશનું કેપિટલ છે। ભુવનેશ્વર ત્રીજા પર છે, ઓડિશાનું કેપિટલ છે। બરાબર। પ્રશ્ન 14, હાલમાં ઓર્ગેનિક વિકાસને ધ્યાન આપવા માટે કયા 17મો બાયોફેરા ઇન્ડિયા શરૂ થયો? તો ગ્રેટર નોઈડા। પ્રશ્ન 15, હાલમાં ચેંગદુ એ ચીનમાં આવેલું છે। સંપન્ન વિશ્વ ખેલ 2025ની પદક તાલિકામાં કોણ ટોપ પર રહ્યું છે? તો ચીન। તો ચીનનું કેપિટલ છે બીજિંગ, કરન્સી છે રેનમિનબી, રાષ્ટ્રપતિ છે જીનપિંગ। દુનિયાનું સ્ટીલ ઉત્પાદનમાં ચીન દેશ ટોપ પર છે। 20 એપ્રિલ ચાઇનીઝ ભાષા દિવસ મનાવવામાં આવે છે। તમાકુ સૌથી વધારે ઉત્પાદન ચીનમાં થાય છે। ચોખાનું ઉત્પાદન સૌથી વધારે ચીનમાં થાય છે। ચીનમાં રોબોટના ઓલિમ્પિક શરૂ થયો। ચીનને 11 ગિલી 4 ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કરી। બિહારના એશિયા રગ્બી અંડર 20 સેવન્સ મહિલા ચીને ખિતાબ જીત્યો। વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ 2025 સંધાઈ આયોજિત થઈ છે। બરાબર। આ પ્રશ્નો હતા તમારા માટે। પ્રિક્સ વર્ષાઈ પુરસ્કાર 2025માં ચીન યાંતાઈ પેંગલઈ હવાઈ અડ્ડા વિશ્વનો સુંદર હવાઈ અડ્ડો ઘોષિત કરવામાં આવ્યો। એ ચાંગી એરપોર્ટનો ટોપ પર હતું। હવે આ યાંતાઈ પેંગલઈ હવાઈ અડ્ડા એ ચીનની અંદર છે, અને હવે એ ટોપ પર છે। આગળ આપણે ચર્ચા કરી। બરાબર। તો ભારતને ચીનના નાગરિકોને પર્યટક વિઝા આપવાનું શરૂ કર્યું। ચીન ટીમે 66મો ઇન્ટરનેશનલ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ ટોપ સ્થાન હાંસલ કર્યું। બરાબર। તો પ્રશ્ન તમારા માટે છે, કાલે પૂછેલો, હાલમાં કયા રાજ્યની મહિલાઓ માટે લાડો લક્ષ્મી યોજના મંજૂરી આપી છે? તો હરિયાણા। પ્રશ્ન હવે તમારા માટે છે, હાલમાં ઉબરને કયા ડાયરેક્ટરના નામથી મિત્રો પ્રથમથી સ્ટાર્ટ કરી દઈએ। હાલમાં ઉબરને કયા બાઇક ડાયરેક્ટરના નામથી બાઇક ટેક્સી સેવા ફરીથી શરૂ કરી છે? તો ગોવા, કર્ણાટક। એક વિકલ્પ એ ગોવા, બી વિકલ્પમાં કર્ણાટક, સીમાં મહારાષ્ટ્ર, ગુજરાત। બરાબર। આ 4 વિકલ્પોમાંથી યોગ્ય લાગે એ વિકલ્પની અંદર જવાબ આપજો। લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન। આવનારા સમયની અંદર સંપૂર્ણ દલાલ તેમજ રેલવેના પ્રશ્નોની તૈયારી કરવા હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો। ખાસ કરીને વધારે ન ચર્ચા કરતા મિત્રો, ખાસ કરીને ગળામાં ખૂબ જ તકલીફ હોવાને લીધે આવનાર પરીક્ષાની અંદર આપણે સંપૂર્ણ તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરીશું। 6 મહિનાના કરંટના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું, રેગ્યુલરના દાખલાનું સોલ્યુશન કરીશું। પણ સપોર્ટ આપજો મિત્રો। ખાસ કરીને ખૂબ જ લાઇકો ઓછી જોવા મળે છે, અને વિડીયોની જોવાની સંખ્યા પણ પૂરી રાખજો, કારણ કે તમે 25 મિનિટ કે 3 મિનિટનો વિડીયો હોય, 14 મિનિટનો 3 મિનિટ જોશો તો તમારી કોઈ તૈયારી સક્સેસ ગણાશે નહીં મિત્રો। ખાસ આપણે ડિજિટલ ચેનલ નથી, કારણ કે 4 કલાક જેટલો સમય મળે છે એક વિડીયોની અંદર પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે, અને 2 કલાક જેટલો સમય બગડે છે વિડીયો બનાવવાની અંદર, જેની અંદર સ્લાઇડો આપવાની, એટલે આપણે સ્લાઇડો આપતા નથી મિત્રો। ડિજિટલ એટલે કે વિડીયોની અંદર મસ્ત સોંગ સાથે સ્ટાર્ટિંગ શરૂઆત થાય, બોર્ડ સાથે થાય, એની અંદર સમય વધારે બગડે છે।
એટલે મિત્રો મારો સમય ન બગડે, તમારો સમય ન બગડે એટલા માટે, ખાસ કરીને મારો સમય ન બગડે એટલા માટે હું ડિજિટલ વિડીયો બનાવતો નથી સ્લાઇડોવાળો, અને તમારો સમય ન બગડે એટલા માટે હું કલાકનો વિડીયો બનાવતો નથી. આ સાથે નવી ચર્ચા, નવા પ્રશ્નો સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.